આકાશવાણી ભુજ સમાચાર પરેશ મારું વાંચે છે। નમસ્કાર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ભારતના સૌથી લાંબા સમય સુધી ચૂંટાયેલા પ્રધાનમંત્રી બન્યા છે। શ્રી મોદીએ 26 મે 2014ના રોજ શપથ લીધા હતા। તેમણે પંડિત જવાહરલાલ નહેરુના રેકોર્ડને તોડી નાખ્યો છે। શ્રી નહેરુએ 13 મે 1952ના રોજ ચૂંટાયેલા પ્રધાનમંત્રી તરીકે શપથ લીધા હતા અને 27 મે 1964 સુધી સેવા આપી હતી। પંડિત નહેરુનો ચૂંટાયેલા પ્રધાનમંત્રી તરીકેનો કાર્યકાળ 4398 દિવસનો હતો, જ્યારે 26 મે 2014થી આજે 10 જૂન 2026 સુધી પ્રધાનમંત્રી મોદીનો સતત કાર્યકાળ હવે 4399 દિવસનો થઈ ગયો છે। આ કાર્યકાળે તેમના ભારતના ઇતિહાસમાં સૌથી લાંબા સમય સુધી ચૂંટાયેલા પ્રધાનમંત્રી તરીકે સેવા આપનાર બનાવ્યા છે। વિશ્વના અનેક દેશોના નેતાઓએ ભારતના સૌથી લાંબા સમય સુધી ચૂંટાયેલા પ્રધાનમંત્રી બનવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અભિનંદન આપ્યા છે। તેમણે પ્રધાનમંત્રીના પરિવર્તનશીલ શાસન, વિકાસશીલ દેશો માટેના તેમના પ્રયાસો અને સમાવેશી અને આર્થિક રીતે ગતિશીલ ભારત માટેના તેમના વિઝનની પ્રશંસા કરી છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના 12 વર્ષના સફળ કાર્યકાળ પૂર્ણ થવાના અવસરે અંજાર ખાતે જનભાગીદારી સાથે સ્વચ્છતા કાર્યક્રમ યોજાયો હતો। શહેરના ગાંધી ચોક અને બસ સ્ટેશન સહિતના જાહેર વિસ્તારોમાં આયોજિત આ અભિયાનમાં રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ નગરજનો સાથે શ્રમદાન કરી સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો। આ પ્રસંગે ગાંધીજી અને શ્યામાપ્રસાદ મુખર્જીની પ્રતિમાઓને જળાભિષેક કરી પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી। કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ ધર્મિષ્ઠાબેન ખાંડેક, તાલુકા પંચાયત પ્રમુખ સંદીપ ચાવડા, અધિકારીઓ અને બહોળી સંખ્યામાં નાગરિકો ઉત્સાહભેર જોડાયા હતા। કચ્છ જિલ્લામાં સ્વચ્છતા સપ્તાહ અંતર્ગત જનભાગીદારી સાથે ગામડાઓમાં તળાવ, નદી અને નાળા સહિતના જળ સ્ત્રોતોને સ્વચ્છ કરવાની ઝુંબેશ હાથ ધરાઈ હતી। મોટા આસંબિયા, બેરાજા, પધર, દયાપર, તેરા અને સંગળ સહિતના વિવિધ ગામોમાં ગ્રામજનોએ શ્રમદાન કરીને જળાશયોમાંથી પ્લાસ્ટિક અને કચરો દૂર કર્યો હતો। આ પ્રસંગે આગેવાનોએ જળાશયોના મહત્વ વિશે સમજ આપીને લોકોને પાણીના વહેણોમાં કચરો ન નાખવા અપીલ કરી હતી। ગામને સ્વચ્છ અને સુંદર રાખવાની પ્રતિબદ્ધતા સાથે યોજાયેલા આ અભિયાનમાં સરપંચશ્રીઓ, પંચાયતના પદાધિકારીઓ, તલાટીઓ, સામાજિક સંસ્થાઓ અને યુવાનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા। નખત્રાણાના દક્ષિણ પટ્ટી વિસ્તારના બેરુ, મોસાણા, વ્યાર અને રામપર સહિતના ગામોમાં છેલ્લા 1 વર્ષથી દીપડાના આતંકથી માલધારીઓ ત્રસ્ત છે। દીપડો અવારનવાર વાછરડા અને ઘેટા બકરાનું મારણ કરી રહ્યો છે। 4 માસ અગાઉ દીપડાએ એક વ્યક્તિ પર હુમલો પણ કર્યો હોવાનું સ્થાનિકો દ્વારા જણાવાયું છે। માલધારીઓના મતે મહાદેવઝરના ડુંગરોમાં વન વિભાગ સઘન તપાસ કરે તો દીપડો પકડાઈ શકે। વન વિભાગ દીપડાને પકડવા માટે ગતિવિધિ તેજ કરે તેવી માલધારીઓ દ્વારા માંગ કરાઈ છે। જીવદયા ક્ષેત્રે 1.5 દાયકાથી કાર્યરત માંડવી ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા કપરી ગરમીમાં 100 દિવસીય લીલાચારા નિરણ પ્રોજેક્ટની 40% મંજિલ પાર કરી લેવાઈ છે। 16 એપ્રિલથી 31 મે દરમિયાન ₹18.42 લાખના ખર્ચે 148 ગાડીઓ દ્વારા 5,86,000 કિલો લીલો ચારો 25થી વધુ પાંજરાપોળો ગામડાઓ અને રખડતા પશુઓ સુધી પહોંચાડાયો છે। ચેમ્બરના પ્રમુખ વાડીલાલ દોશી અને પ્રોજેક્ટ ચેરમેન નવીનભાઈ બોરીચાના જણાવ્યા મુજબ આગામી 55 દિવસ અને વરસાદના આગમન સુધી હજી 200 ગાડી ચારો નાખવાનો બાકી છે। ચારાની અછત કે ભાવ વધારો થાય તો પણ જીવદયા કાર્ય અવિરત ચાલુ રાખવા સંસ્થા કટિબદ્ધ રહેશે। રાષ્ટ્રીય રક્તપિત્ત નિવારણ કાર્યક્રમ અંતર્ગત ભુજ તાલુકાના વિવિધ ગામોમાં 7 દિવસીય રક્તપિત્ત કેસ શોધ ઝુંબેશ શરૂ કરાઈ છે। આ ઝુંબેશ અંતર્ગત રક્તપિત્તના સંભવિત દર્દીઓને વહેલી તકે શોધી સચોટ નિદાન અને મફત સારવાર પૂરી પાડવામાં આવશે। આરોગ્ય વિભાગના કર્મચારીઓ ઘરે ઘરે મુલાકાત લઈને લોકોમાં રક્તપિત્તના લક્ષણોની તપાસ કરી રહ્યા છે તેમજ જાગૃતિ ફેલાવી રહ્યા છે। શંકાસ્પદ લક્ષણો ધરાવતા વ્યક્તિઓને વધુ નિદાન માટે નજીકના આરોગ્ય કેન્દ્રમાં મોકલાશે। રક્તપિત્ત સંપૂર્ણપણે મટી શકે તેવો રોગ હોય નાગરિકોએ તપાસમાં સહકાર આપવા તંત્ર દ્વારા અનુરોધ કરાયો છે। અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું। નમસ્કાર।